કઈ 7 થાળી લીધેલી ને તમે? 7 થાળી લઈ ગઈ તે એના 750 રૂપિયા છે, એ અલગ બનાવો બરોબર. એના 700 રૂપિયા આપેલા છે એનું અલગ બનાવો, અને જે કુકરના 600 રૂપિયા એ અલગ બનાવો. એક જ બિલમાં ઉતારો ના, બે અલગ બનાવવાના છે. પેલાનું अलग अलग परिवार का है ना, હા, 2 अलग अलग परिवार है, अलग अलग हमारा बना दे तू हमारा थोड़ी ना है। जो भी मांगेंगे फिर उसको कैसे થાળી 700 રૂપિયા બરાબર. બરોબર. કુકરનું બનાવવાનું છે. હા, એક નામ આજનું અમને સંજયભાઈ સોડા. હા, એ જ કર દો. આ દુકાન ડાકોરની અંદર છે, તમે સારી રીતે જોઈ લો, હું તમને બતાવું છું. દુકાનનું નામ શ્રી રણછોડરાય સ્ટીલ સેન્ટર આ દુકાન છે. આ દુકાનની અંદર આવતીકાલે 7 સ્ટીલની થાળી અને કુકર લેવામાં આવ્યું હતું. આપણે સ્ટીલના થાળીના પૈસા મળી ગયા હતા, કુકરના પૈસા બાકી હતા, એ અત્યારે હાલવા આવ્યા. એમના જોડે આપણે જીએસટી બિલ માગ્યું ને, 1 કલાકથી જીએસટી બિલ માટે રમણે ચઢવા પડ્યા છે કે ભાઈ અમારા જોડે જીએસટી બિલ નથી, જીએસટી બિલ તમને શોધી ના આપું, તમે જઈ શકો છો. અહીંયા જીએસટી બિલની બધી બુકો એ કરી ત્યાર જતાં નવી બુક મળી છે. 1 કલાકની અંદર 5 થી 10 ગ્રાહકો ગયા છે, એક પણ જીએસટી બિલ આપવામાં આવ્યું નથી. આ વાસણની દુકાન છે, તો અહીંયા જીએસટી સાથે પૈસો આમ ગરીબ જોડે, આમ જનતા જોડે લેવામાં આવતો હોય. વિડીયો શેર કરો મિત્રો. અને જીએસટી બિલની વાત જ્યારે આવે ત્યારે એવું કહે છે કે ભાઈ જીએસટી બિલ અત્યારે છે નહીં, બરોબર. અત્યારે જીએસટી બિલ શેઠ બહાર ગયા છે. કોણ છો તમે? શું થયું? જીએસટી બિલ આપ્યું ને એ પેલા 1 કલાક લમણા લીધા. શેઠ 3 વખત મારા જોડે વાતચીત કરી. શેઠ કહે છે કે હું બહાર ગયો છે. અને શેઠ બહાર ગયા હોય, બિલ દુકાને હોય, ક્યાં હોય? પણ આ છોકરાઓને ના ફાવતું હોય ને બાપુ. ના ફાવતું દુકાન ધંધો બંધ રાખાય. જીએસટી બિલ વગર કોઈ વ્યક્તિને તમે સામાન આપશો? એ તો ના હાલે, પણ છોકરાઓને ના ફાવતું હોય. તમારે વગર બિલ વિડીયો લાવ્યું છે, ઓથોરિટી છે, વગર બિલ વગર તમે આપી શકો? હાલી તો ના જ કાય માગ્યું તો હાલવાના જ છે. હવે આ ભાઈને મેં કીધું કેમ નથી આપતા તમે ગ્રાહકોને બિલ? તમે શું કીધું? મેં પૂછ્યું તમને ગ્રાહકોને બિલ કેમ નથી આપતા? શું કીધું? કોઈ માગતા નથી. માગીએ તો બિલ આપીએ, કોઈ માગતા નથી એટલે નથી આપતા. ભાઈ ધંધો તમે કરો છો ને, ગ્રાહક માગે ના ભાગે, ગ્રાહક અંગૂઠા સાપ હોય ને એને ખબર ના પડે કે જીએસટી સાથે પૈસો લેવાય છે, એનો જીએસટી બિલ આવવું જોઈએ. એમ તમારી ઓથોરિટી, તમારી જવાબદારી છે કે કોઈ બી ગ્રાહકને જીએસટી બિલ સાથે અત્યારે ખાલી લાઈવ વિડીયો છે. કન્ઝ્યુમર ની અંદર ગ્રાહક સુરક્ષામાં આપે ને દુકાન બંધ થશે, દંડ થશે કે એ થશે. શું નામ છે તારું? ધર્મેન્દ્ર. બિલ માટે મેં તને 1 કલાકથી તે પેલા શેઠ જોડે વાતચીત કરાઈ. એનું કારણ શું? કેમ વાત કરાઈ? ફાવતું નહીં બિલ બનાવતા. ફાવતું નહીં. દુકાને કેમ બેઠો? કયા બિલ બુકમાં આપવું પૂછવું તો પડે ને. પૂછવું પડે. શેઠ છે નહીં, શેઠ બહાર ગયા છે. પૈસા મારા સ્વીકારે તે? પૈસા મેં તને આપ્યા તો બિલ હાલવાની જવાબદારી કોની હોય? આપ્યું. ક્યારે આપ્યું? અને હું અહીંયા બેઠો છે, લગભગ 8-10 જણા બધું લઈને ગયા. કોને તે પાકું બિલ આપ્યું? કેમ ના આપ્યું? કોઈને આપ્યું? વાત નહીં બકા, તે માલ વેચ્યો ને, માલ તે વેચ્યો, બિલ હાલવાની જવાબદારી કોની હોય? બિલ હાલવાની જવાબદારી કોની હોય? તારી હોય ને. માલ તું વેચું છું. શેઠ અહીંયા છે નહીં, શેઠ અહીંયા છે નહીં મિત્રો.
આ વ્યક્તિ જોડે આપણે કાલે કરતું જીએસટી બિલ માંગ્યું એટલે જીએસટી બિલમાં એવું કે છે તો કે નહીં ભાઈ બાપુ, છે ને. છોકરાને સમજણ ના પડે ભાઈ મારા સાહેબ, આ સાહેબ, છોકરાઓ ક્યારથી તું કામકાજ કરું છું યાર? પાંચમું છઠ્ઠું ભણેલા હોય યાર, અમને હું સમજણ પડે. આ તો શેઠ આલીને ગયા કે ભાઈ ધંધો કરજો. એમ નહીં, શેઠ આપીને ગયા હોય ને, મારી વાત સાંભળો. આ ભાઈને મેં કીધું ને કે હું તમને પાવતી ઉપર લખીને આપું. હવે શેઠ એટલું તો શીખવાડી શકે ને ભાઈ, પાવતી નહીં ગમે તે આવે, આ બિલ તું લખીને આપી દેજે જે પૈસા લો હોય. સ્વીકારી શકે કે ના સ્વીકારી? આ વાત તમારી સાચી. બિલ આલ દે ને ભાઈ, પતી જાય. અહીંયા આપી દીધું, બસ. એમ થોડો કહેવાનો મતલબ અહીંયાથી 8-10 જણા ગયા ને, કોઈને બિલ ના આપ્યું. મેં નહીં, એ ભાઈને મેં પૂછ્યું, એ ભાઈએ મને જવાબ કેવો આપ્યો હું તમને કહું. એ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ બિલ કેમ ના આપ્યું? એ ભાઈ શું કીધું ખબર? કોઈ ગ્રાહક માગતા નથી. તો ગ્રાહકને માગવાનું હોય કે ધંધાદારીને આપવાનું હોય? બધાને કહીએ કોઈ લઈ નહીં તો મારે શું કામનું? કામનું, અરે કામનું નહીં ના હોય તો તમે એને બનાવી નાખો ભાઈ. અમે કેવું આ જીએસટી બનાવે જો આ લખેલું હોય ને એટલે બિલ મેં પૂછ્યું, 100% બિલ આલે છે, બાકી કોઈ અરે અત્યારે એક બા હતા, કઈ ગયા? બાને કીધું કે બિલ કેમ નહીં આ તમે લીધું તો કે આવતા નહીં ગયા. વિડીયોમાં બા લાઈવ હતા. બા એવું કીધું કે બિલ આવતા નથી. પછી બા પાકું લઈને ગયા ને, પછી મેં કીધું એટલે પાકું લઈને ગયા. એટલે એ નહીં બોલવાનું ગ્રાહક લઈ નહીં જતું, ગ્રાહક લઈ નહીં જતું એ ના બોલશો તમે. ભૂલ છે તો સ્વીકાર બેટા. તું મારો કોઈ પર્સનલ દુશ્મન નહીં, આ તો દુકાનવાળા મારા કોઈ પર્સનલ દુશ્મન નથી. કહેવાનો મતલબ આપણે પૈસા જીએસટી સાથે લઈએ છે, બિલ પાકું આવજો. બરોબર? ચલો ભાઈ મિત્રો, આ વિડીયો જાગૃતતા માટે આજે ગમે તે કોઈ બી જગ્યાએ આમ પબ્લિક, આમ વ્યક્તિને પાકા બિલની ખબર નહીં હોતી. એ જીએસટી ભરે છે, એનો જે બી ચાર્જ હોય બરોબર, એને ખબર હોતી નહીં. કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ બી વસ્તુ ખરીદો છો એનું પાકું બિલ તમે માગતા નહીં, અને આવી જગ્યાએ પૈસો જીએસટી સાથે આપણે ચૂકવીએ છીએ. અને મને કોઈ વાંધો નહોતો, આ ભાઈએ માગ્યું મેં એને આપી દીધું તો નીકળી જાત. સમકો હું તો સામાન લેવા આવ્યો છું, ઝઘડો કરવા નહીં. પણ એ ભાઈએ મને એવું કીધું કાલે બિલ લઈ જજો. શેઠ જોડે વાત કરાવી, શેઠ એવું કે કાલે બિલ લઈ જજો. વસ્તુ આજે લીધી, પૈસા આજે ચૂકવ્યા, બિલ કાલે કેમ? બિલ હોય એ શેઠે એવું કહે છે કે હું બહાર છું, તો બિલ બુક તો જોડે લઈને ના ગયા હોય ને. તો દુકાન ખુલ્લી હોય, ધંધો ચાલુ છે, તો દુકાન પર રાખવું જોઈએ ને એમને. તમારા જે બી સેટ હોય આપે કહી દેજો. જો મારું નામ જાણતો હોય જોને, સંજયસિંહ સોઢા, કાલસરમાં રહું છું. કાલસરમાં રહું છું. બસ મારું મૂળ વતન છે કપરોપુર. બરોબર? જે બી છે મારા કોઈના જોડે કોઈ પર્સનલ દુશ્મન નહીં. તમારા સેટ આવે બેટા, મારી વાત સાંભળી લે ભાઈ. કાલે અમને કહેજો કે આપણે કોઈ બી ગ્રાહક બિલ પાકું આલવાનું રાખે. અમારે તો 12 મહિને એક જ વસ્તુ લેવા આવવાનું હોય. સમજો, અમારે કોઈ તમારે એ નથી. 12 મહિનામાં એક જ છોકરા બિલ માંગતા છે, કોઈ બિલ નહીં માંગે અમારે. હા, જો આ તમે કીધું ને કે બિલ, બિલ કોઈ માંગતું જ હવે નહીં. હું તમને કહું, બિલ માગવાનું હોય કે આપવાનું હોય? માગે તો હાલે ને, હે? માગે તો હાલે. ના માગે તો નહીં આપે. એક મિનિટ, ના માગે તો ના આપે. ના આપે. કન્ઝ્યુમર નો કાયદો એવો છે. કાયદો કશું નહીં. કંજુમરનો કાયદો એવો છે. પાસ છે, શું કાયદો? આ ત્રીજું પાસ છે. હે? હા. ના, તમે જે કીધું કે મતલબ માગે તો જ આપવાનું, કન્ઝ્યુમર નો કાયદો એવો છે. ના કન્ઝ્યુમર શું કે છે કે ભાઈ કોઈ ખબર ના હોય વસ્તુ લે, તમે બિલ સાથે આપો. કોઈ માગે ના માગે હા, બિલ હું આલવું કહું. પડે. બિલ આલવું પડે. માગે ના માગે બિલ આલવું પડે. છોકરા ખબર ના હોય યાર. આ બકા પગારદાર માણસ તને છે. ખબર ના હોય આટલી વખત પગારદાર માણસ છે, આપણે આ છોકરાને અરે ભાઈ ખબર મને છે, ખબર છે. આ વ્યક્તિ ભાઈ એમ નહીં, ક્યાં ગભરાઈ ગયા યાર? આ છોકરાથી કોઈ મતલબ મને ખબર આ 2500-3,000 મહિનામાં પગાર કરતા હોય. મને તમારો કોઈ વાંધો નહીં બેટા, બરાબર તમારો છે તમે. સેટ આવે એટલે એટલું કહી દેજો કે ભાઈ પાકું બિલ ચાલુ રાખે. અને મારો કોન્ટેક્ટ નંબર સેટના આલેલો છે. એમને કોઈ બી વાતચીત કરવી હોય મારા વિશે તો કોન્ટેક્ટ નંબર લખેલો છે, અને ના લખેલો હોય તો લખી દો. મેં કાલે લખાયો તો લખાઈ દે, વાત કરાવી દે. બરોબર? વિડીયો બને એટલો શેર કરો મિત્રો. જેમ કે આજે આ નાની વાત નાની છે પણ બહુ એ વાત છે, વાત બહુ નાની છે. 700 રૂપિયાની થાળી, 600 રૂપિયાની કુકર, એટલે મતલબ 1200-1300ની જ વાત હતી. પણ 1200-1300ની અંદર જે લોકો મોટા પાયે વસ્તુ લેતા હોય, આજે લગ્નનો માહોલ ચાલે છે, કોઈ ગિફ્ટ આપવા માટે, કોઈ મોમેરો કરવા માટે કોઈ લેતા હોય તો એમને ખબર એટલી હોવી જોઈએ કે અમે જે જીએસટી બિલ લઈએ છીએ, અમે જે વસ્તુ લઈએ છીએ, શું જીએસટી બિલ અમારે લેવું જોઈએ? કેમ કે અમે દુકાનદારનો કોઈ વાંક નથી. કેમ કે દુકાનદારે કીધું કોઈ માગતા નથી, એટલે ક્યાંક ને ક્યાંક જનતાની પણ ભૂલ છે. જનતાને અવશ્ય જીએસટી બિલ માગવું જોઈએ.
જો કદાચ માગતા હોય ના લે તો તમે એની ઉપર કન્ઝ્યુમર ગ્રાહક સુરક્ષાની અંદર ફરિયાદ આપી શકો છો. વિડીયો બને એટલો શેર કરી દેજો અને તમારી જે બી રાય છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો.